આ ન બોલશો મારું છે મારું છે. આ સંસારમાં જેટલા લોકો મારું મારું કરે છે બધા લોકો મરે છે, જેટલા લોકો તારું તારું કરે છે બધા લોકો તરી જાય છે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તલભારયંત કાળે, સગું નથી કોયનું રે. આ સંસારમાં કોઈનું કાંઈ છે નહીં અંત સમયમાં. તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે, એને જાતા ન લાગે વારયંત કાળે, સગું નથી કોયનું રે. આ બધું જ તારું છે માને છે, પણ એને જવામાં વાર નહીં લાગે. સાંજે સુવે ત્યારે તું રાજા હશે, સવારે ઉઠે ત્યારે રંક થઈ ગયો હશે. સમયની એક થપાટ લાગે બધું જતું રહે. માટે આ સંસારમાં આપણું કશું નથી. ભગવાને બહુ સમજાવ્યું પણ છતાં સમજો નહીં. પરમાત્માએ હિરણ્યાક્ષને સાથે યુદ્ધ કરી પરમાત્માએ હિરણ્યાક્ષને માર્યો છે. વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ અસુર કોણ હતો? તો કહે દિતિનો દીકરો હતો. હવે દિતિ તો દેવોની માતા હતા, તો એને કેમ રાક્ષસ આવ્યો? તો કહે છે એનું એક કારણ હતું કે દિતિને સાંજના સમયે સંધ્યાના કાળે મનમાં કામ પ્રવેશ થયો, અને એ કામને લઈ અને એમણે કામ ભોગવો એટલે 4 દોષ લાગ્યા. પોતાના પતિ કશ્યપને કહ્યું કામને ભોગવીએ, પતિના સમજાવવા છતાં ન સમજ્યા એટલે 4 દોષ લાગ્યા. એક સંધ્યાનો દોષ, એક સમયનો કાળનો દોષ, મન ઉપરનો સંયમ ગુમાવ્યો, પોતાના પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અને છેલ્લે શંકર અને પાર્વતી સંધ્યાના સમયે વિચરણ કરવા નીકળે, આ ચારેયનો દોષ લાગ્યો. એટલે 4 દોષને લઈ અને એના ઉદરની અંદર 2 બાળકો આવ્યા, એ અસુર યોનિના આવ્યા. આ 2 બાળકો એટલે જય અને વિજય હતા. ભગવાન નારાયણના પાર્ષદો હતા, ભગવાનના દ્વારપાળ હતા. હવે એ શું કામ એને પરમાત્માના દ્વારપાળો અહીંયા રાક્ષસ બન્યા? તો કહે છે કે ભગવાનના દર્શન માટે સનત કુમારો આવ્યા, ત્યારે સનત કુમારોને દર્શન કરવા અંદર ન જવા દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોનિના થઈને આ સંસારમાં આવશો, જાઓ. ભગવાનની આડું ક્યાંય, ભગવાનના કામની આડું ક્યાંય આવવું નહીં. આ સૂચન છે આપણને કે કોઈ માણસ ભગવાનના દર્શન કરવા આવ્યો હોય તો આપણે એની વચ્ચે ઊભું રહેવું નહીં. જે માણસ સારું કામ કરી રહ્યો છે એમાં ક્યારેય બાધક ન બનવું કોઈ દિવસ. આપણે સાધક ન બનીએ તો કાંઈ નહીં, પણ બાધક તો ક્યારેય ન બનીએ. નહીં તો ઘણી વખત થતું હોય એવું કે કોઈ માણસ સારું કામ કરવા નીકળે તો બીજા 2 જણા કે ભાઈ ખમો તો ખરાજી. પોતે કામ સારું કરે નહીં, બીજાને સારું કામ કરવા દે નહીં. પછી આવી અવસ્થા થાય. દ્વારપાળે ઊભા રાખ્યા તો સનત કુમારે શ્રાપ આપ્યો, એટલે એને પૃથ્વી પર આવવું પડ્યું. 3 જન્મ અસુર્યોના લીધા છે. પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ દિતિના દીકરા થયા. રાવણ અને કુંભકર્ણ થયા બીજા જન્મમાં, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર બન્યા.